નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે ફોર્મ છે એ ફિલ કરવાના થોડાક સમયમાં શરૂ થવાના છે। તો એના પહેલાં આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। આના રિગાર્ડિંગ એક ઓલરેડી વિડીયો બનાવી ચૂકી છું, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, સાથે સાથે ટેલિગ્રામ ચેનલની પણ લિંક મૂકું છું, જ્યાં તમને સૌથી પહેલાં ઇન્ફોર્મેશન આપવામાં આવશે અને જો ટૂંકમાં ઇન્ફોર્મેશન હશે તો એને ત્યાં પોસ્ટ દ્વારા પણ સમજાવવામાં આવશે। તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને યુટ્યુબ ચેનલને જે છે એ શેર કરો અને આ વિડીયોને પણ શેર કરો, અને જો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી હોય તો એની પણ લિંક છે તો એને પણ જોઈન કરી લો અને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરો, જેથી એમને પણ માહિતી મળી રહે કે એમને કેટલી સ્કોલરશિપ જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર મળવાપાત્ર રહેશે। અને જો આની અંદર 2-3 વિભાગની અંદર વિડીયો બનાવવામાં આવી રહ્યા છે, કેમ કે અમુક કેટેગરીઝ જે છે એની અંદર વધારે સ્કોલરશિપ છે તો એનો ડિફરન્ટ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે। તો આની અંદર એક જે વિડીયો બનાવી ચૂક્યા છે એની લિંક મૂકું છું, અને આ વિડીયો અને જો કોઈ પણ અન્ય વિડીયો બનાવીશું તો એની અંદર આ બંને વિડીયોની લિંક મૂકીશું, જેથી તમને આની ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે અનુસૂચિત જાતિની અંદર SC STના જે સ્ટુડન્ટ્સ છે એમનો સમાવેશ કરવામાં આવે છે, માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની અરજી જે છે તમારે ઓનલાઈન ભરવાની રહેશે। અને આની અંદર એમની બધી જ જે સ્કોલરશિપની ડિટેલ્સ છે એની વિગત આપેલી છે કે તમારી ફેમિલી ઇન્કમ કેટલી હશે તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, એની સાથે સાથે તમારી અમુક એલિજિબિલિટીઝ આપેલી છે કે કઈ એલિજિબિલિટી હશે તો તમને એની અંદર ફોર્મ ફિલ કરવામાં મળશે। એના પછી જોઈએ કે આની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ છે digitalgujaratgovernment.in, અને આની અંદર જે છે આ વિદ્યાર્થીઓને સૌથી વધારે સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। આની અંદર એમને બધી જ એમની જે ટ્યુશન ફી હોય એની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે, અને જો હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ સહાય પણ આપવામાં આવે છે। તો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ જે બધી સ્કોલરશિપ છે અને તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, તમારી ફેમિલી ઇન્કમ શું હોવી જોઈએ અને તમારી જે બેઝિક એલિજિબિલિટીઝ છે એ શું હોવી જોઈએ। સૌથી પહેલી સ્કોલરશિપ જે છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ST સ્ટુડન્ટ GOI BCK61। તો આ સ્કોલરશિપ જે છે એને તમારી જે ફેમિલીની આવક મર્યાદા જે 2.50 લાખ કરતાં ઓછી હોય તો તમે એના માટે એલિજિબલ થાઓ છો અને તમે અંદર અપ્લાય કરી શકો છો। અને આ સ્કોલરશિપ બંને માટે છે, ફિમેલ અને મેલ માટે। એની સાથે સાથે સહાયની વિગતો શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણની ફી મળવાપાત્ર રહેશે। શૈક્ષણિક ભથ્થું તથા તમને જે કોલેજની ફીસ હોય બધી જ આની અંદર મળવાપાત્ર રહેશે। એના પછી તમારી રીમાર્ક્સ, તો આની અંદર મેઇન એલિજિબિલિટીઝ આપેલી છે કે ધોરણ 11-12માં કોલેજ કક્ષાના અભ્યાસક્રમમાં મળવાપાત્ર જે 11-12 અથવા કોલેજ કક્ષાના જે અભ્યાસક્રમો હોય એની અંદર આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। ફ્રીશિપ કાર્ડ વગરના વિદ્યાર્થીઓએ જ અપ્લાય કરવું। આની અંદર ફ્રીશિપ કાર્ડ વગરના જે વિદ્યાર્થીઓ છે એ આની અંદર અપ્લાય કરશે। ફ્રીશિપ કાર્ડના વિદ્યાર્થીઓ માટે અલગ સ્કોલરશિપ આપવામાં આવે છે। શૈક્ષણિક વર્ષ, આની અંદર જે છે એ શૈક્ષણિક વર્ષ થોડા ઓલ્ડ છે, કેમ કે ત્યાં ઇન્ફોર્મેશન સેમ જ છે અને બધા જ વિદ્યાર્થીઓને સેમ જે છે એ 24-25ની અંદર આ જે સેમ ઇન્ફોર્મેશન જે છે એ લાગુ પડશે। રાજ્ય સરકાર શ્રી દ્વારા કુલ શિષ્યવૃત્તિના 40% રકમ ચૂકવવામાં આવશે। જે રાજ્ય સરકાર છે એમના દ્વારા 40% રકમ ચૂકવવામાં આવશે, અને બાકીની જે 60% શિષ્યવૃત્તિ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે। જે અંગેની નોંધ તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ લેવી। આની અંદર જે છે 50ની રેશિયો નથી પરંતુ 60 અને 40નો રેશિયો આપવામાં આવે છે। 40% જે સ્કોલરશિપ જે છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, અને લાસ્ટ યરની પણ અમુક સ્કોલરશિપ જે છે વિદ્યાર્થીઓને નથી આવી, કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ પ્રોવાઈડ કરવામાં નથી આવી, જે પણ ટૂંક સમયમાં આવી જશે। એના પછી છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર SC સ્ટુડન્ટ GOI ફ્રીશિપ કાર્ડ સ્ટુડન્ટ્સ ઓનલી BCK6.1। આ સ્કોલરશિપ જે ફ્રીશિપ કાર્ડ હોલ્ડર સ્ટુડન્ટ્સ હોય એમના માટે છે। આની અંદર પણ જેની આવક મર્યાદા છે ફેમિલી એ રહેશે 2.50 લાખ, અને આ સ્કોલરશિપ પણ બંને મેલ અને ફિમેલ માટે છે। આની અંદર પણ શૈક્ષણિક ભથ્થું તથા શિક્ષણની જે ફી હોય એ મળવાપાત્ર રહેશે। કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં મળવાપાત્ર જે કોલેજમાં કરી રહ્યા હોય, ગ્રેજ્યુએશન કરી રહ્યા હોય એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। માત્ર ફ્રીશિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓએ જ એપ્લાય કરવું। વર્ષ 2000 આની અંદર પણ એ જ ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ આ બધા જ વર્ષ માટે એલિજિબલ થાય છે, અને આ જે ડેટા છે એ ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવામાં આવે છે। તો તમે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી પણ આ એમને નોટિસ બોર્ડ પરથી આ ઇન્ફોર્મેશન લઈ શકો છો। તમામ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના ખાતામાં જ જમા કરવામાં આવશે। વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ જમા થયેલી વિદ્યાર્થી દિન 7મા કોલેજ સંસ્થામાં ભરવાપાત્ર ફી કોલેજને ફરજિયાત ચૂકવવાની રહેશે। મીન્સ તમારી સ્કોલરશિપ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જાય એના 7 દિવસમાં તમારી કોલેજમાં એ ફી જે છે એ આપવાની રહેશે।
ફૂડ બિલ અસિસ્ટન્ટ ટુ એસસી સ્ટુડન્ટ BCK 10 અને તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોય તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો. મેલ અને ફિમેલ બંને અપ્લાય કરી શકે છે. આની અંદર તમને માસિક સહાય આપવામાં આવશે 1500 રૂપિયા 10 માસ માટે. સંસ્થા કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જ ભોજન મિલ મળવાપાત્ર છે. જે હોસ્ટેલમાં રહેતા હોય એમને જ આનો લાભ મળવાપાત્ર રહેશે. ફેલોશિપ સ્કીમ ફોર MPhil PhD ફોર SC સ્ટુડન્ટ્સ. જો તમે PhD કરી રહ્યા MPhil કરી રહ્યા હો તો પણ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જો તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોય અને તમે મેલ અને ફિમેલ બંનેની આપવામાં આવી રહી છે અને MPhilમાં 25,000ની સહાય અને PhDમાં 1 લાખ રૂપિયાની સહાય જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ MPhil PhDમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ મહિની બંધ રજૂ કરવા શરત મળવાપાત્ર થશે. તો આની અંદર પણ એ છે કે MPhil અને PhDના સ્ટુડન્ટ્સને પણ આપવામાં આવે છે. પછી જે છે ઇન્સ્ટ્રુમેન્ટલ હેલ્પ ફોર ટુ ST સ્ટુડન્ટ્સ મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સ્ટુડન્ટ્સ. મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સ્ટુડન્ટ્સ છે BCK 12 એમના માટે પણ આ સ્કોલરશિપ હોય છે. જેની અંદર તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે મેલ અને ફિમેલ બંનેની. જો તમે મેડિકલમાં હોય તો તમને 10,000, જો તમે એન્જિનિયરિંગમાં હોય 8,000 અને જો ડિપ્લોમામાં હોય તો 3,000ની સ્કોલરશિપ જે છે એ તમને મળવાપાત્ર રહેશે. મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનુસૂચિત વિદ્યાર્થીઓને જ આ મળવાપાત્ર રહેશે. તમારે ફર્સ્ટ યરની અંદર આની અંદર અપ્લાય કરવાનું રહેશે તો જ તમને આનો લાભ મળવાપાત્ર રહેશે. સ્કોલરશિપ સ્ટાઇપન્ડ ટુ SC સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ BCK 13. જો તમે પ્રોફેશનલ કોર્સિસ કરી રહ્યા હતા ITI કરી રહ્યા હોય તો પણ તમને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે. અને સ્કોલરશિપ એ છે BCK 13. આની અંદર પણ તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હશે તો તમને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે. આની અંદર મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે. 400 રૂપિયા તમને માસિક સહાય આપવામાં આવશે. ITIમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ મળવાપાત્ર રહેશે. એના પછી છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર SC ગર્લ્સ સ્ટુડન્ટ્સ ઓનલી હેવિંગ એન્યુઅલ ફેમિલી ઇન્કમ મોર દેન 2.50 લાખ. સ્ટેટ ગવર્મેન્ટ સ્કીમ મીન્સ જેમની ગર્લ્સ સ્ટુડન્ટ છે એમની ફેમિલી ઇન્કમ 2.50 લાખથી વધુ હોય અને માત્ર કન્યા મીન્સ માત્ર ફિમેલને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી મળવાપાત્ર રહેશે. ધોરણ 11-12 કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં મળવાપાત્ર ઠરાવની શરતો મુજબ 50%નું ધોરણ ચકાસ્યા બાદ ટ્યુશન ફી મળવાપાત્ર રહેશે. એના પછી છે પ્રાઇવેટ ટ્યુશન્સ કોચિંગ અસિસ્ટન્ટ ટુ SC સ્ટુડન્ટ્સ. જે પ્રાઇવેટ કોચિસ લઈ રહ્યા હોય એમને પણ જે છે સ્ટુડન્ટ્સ તેમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. અને એની અંદર સાયન્સ સ્ટ્રીમના સ્ટુડન્ટ્સને મળે છે અને સ્ટાન્ડર્ડ 11, 12માં. અને આ જે છે એ સ્કોલરશિપનું નામ છે BCK 7. આની અંદર પણ તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હશે તો તમને અંદર લાભ મળવાપાત્ર રહેશે. અને આ સ્કોલરશિપ મેલ અને ફિમેલ બંને માટે છે. ધોરણ 11માં 15,000 અને ધોરણ 12માં પણ 15,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહે છે. ધોરણ 11 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન કરવા માટે સહાય આપવામાં આવે છે. ધોરણ 10માં 60 કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. એના પછી છે કે ટેબ્લેટ અસિસ્ટન્ટ ટુ SC સ્ટુડન્ટ BCK 353. આવક મર્યાદા નથી. આ જે ટેબ્લેટ સહાય યોજના જે છે એ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જે ફિમેલ હોય અથવા તો મેલ હોય. અને અંદર તમને 1,000 રૂપિયાની સહાય જે છે એ આપવામાં આવે છે. મીન્સ 1,000 રૂપિયાની તમારી સહાય રૂપે આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગની ટેબ્લેટ યોજના હેઠળ 1,000 ભરીએ ટેબ્લેટ મેળવેલ હોય તેઓને 1,000 પરત આપવામાં આવે છે. મીન્સ તમારી પહેલાં 1,000 રૂપિયા ભરવાના હોય છે અને પછી પરત આપવામાં આવે છે. જ્યારે બીજી કેટેગરીઝના જે સ્ટુડન્ટ છે એમને 1,000 પે કરવાના હોય છે પરંતુ એમને રિટર્ન આપવામાં આવતા નથી. તો આ મેઇન હતી જે સ્કીમ્સ જે સ્ટુડન્ટ્સ માટે છે. આ અંદર ફ્રીશિપ કાર્ડ માટે અલગ અને એમને જેમની જોડે ફ્રીશિપ કાર્ડ ના હોય અને આવક મર્યાદા પ્રમાણે પણ અલગ અલગ સ્કોલરશિપ અવેલેબલ છે. તો તમે જો જેના માટે તમે એલિજિબલ થતા હોય એ સ્કોલરશિપની અંદર તમે અપ્લાય કરી શકો છો. અને આ જે ઇન્ફોર્મેશન છે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.